નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેમાં આપણે ક્લાસ 11નું ત્રીજું ચેપ્ટર એટલે કે વનસ્પતિ સૃષ્ટિ ચેપ્ટર આપણે શીખી રહ્યા છે. તો એ જે ચેપ્ટર છે કે જેમાં આપણે શરૂઆતમાં લીલ વિશે શીખ્યા, પછી દ્વિઅંગી વનસ્પતિ વિશે શીખ્યા, પછી ત્રિઅંગી વનસ્પતિ વિશે શીખ્યા, પછી આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે શીખ્યા અને આજે આપણો જે છેલ્લો જે જૂથ છે વનસ્પતિ સૃષ્ટિનો આવૃત બીજધારી વનસ્પતિ, તો એના વિશે આપણે શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વનસ્પતિ છે આવૃત બીજધારી વનસ્પતિ, તો એના માટે ક્લાસ 11માં તમને માહિતી જે આપેલી છે એ ટૂંકમાં આપેલી છે. ક્લાસ 12માં તમે જે ફર્સ્ટ ચેપ્ટર શીખવાના છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, જે ડિટેલમાં છે. તો એટલા માટે આપણે ક્લાસ 11નો જે ક્લાસ છે ક્લાસ 11નો છે, તો એટલા માટે આપણે અહીંયા આવૃત બીજધારી વનસ્પતિની માહિતી સંક્ષિપ્તમાં મેળવીશું. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે આવૃત બીજધારી વનસ્પતિ એટલે શું. તો જો આપણે અનાવૃત બીજધારી સાથે કમ્પેરિઝન કરીએ તો અનાવૃત બીજધારી વનસ્પતિ જે હતી, કઈ વનસ્પતિ? અનાવૃત. તો એ અનાવૃત બીજધારી વનસ્પતિમાં એના જે બીજ કે જેને આપણે અંડક પણ કહીએ, તો એ કેવા છે? ખુલ્લા છે. એની સરખામણી આપણે જો આવૃત બીજધારી સાથે કરીએ તો જે આવૃત બીજધારી વનસ્પતિ જે છે કે જેના બીજ જે છે એ ફળોની દિવાલથી, બીજ અથવા અંડક એ ફળોની દિવાલથી ઘેરાયેલ છે એટલે કે આવૃત છે, ખુલ્લા નથી. ખુલ્લા નથી. તો એટલા માટે જ આ વનસ્પતિને આપણે કીધું છે આવૃત બીજધારી વનસ્પતિ. અહીંયા મેં બંને આકૃતિ જે બતાવેલી છે એ છે આવૃત બીજધારી વનસ્પતિની. આ જે વનસ્પતિ જે છે આવૃત બીજધારી વનસ્પતિ, તો એ આવૃત બીજધારી વનસ્પતિમાં કોની રચના છે? તો આવૃત બીજધારી વનસ્પતિમાં આ રીતે મૂળ પણ વિકાસ પામશે, પ્રકાંડ પણ વિકાસ પામશે. એની અંદર બરાબર આ મૂળ છે, આ પ્રકાંડ છે, એવી રીતે આ પર્ણો પણ વિકાસ પામશે. બરાબર. એની અંદર પુષ્પ પણ વિકાસ પામશે. એ પુષ્પમાંથી ફળ પણ બનશે અને એ ફળ શું ધરાવે? બીજ ધરાવે. બરાબર. તો આવૃત બીજધારી વનસ્પતિમાં શું છે? એમાં મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, પુષ્પ છે, ફળ છે અને એ ફળમાં બીજ છે. બરાબર. આ જ આવૃત બીજધારી વનસ્પતિમાં આવા ખૂબ સરસ પુષ્પનું નિર્માણ થાય છે. તો એટલા માટે આપણે આવૃત બીજધારી વનસ્પતિને બીજી કઈ વનસ્પતિ કહીશું? સપુષ્પી વનસ્પતિ. એનું બીજું નામ છે સપુષ્પી વનસ્પતિ. હવે આ જે આવૃત બીજધારી વનસ્પતિ છે તો એની થોડી રચનાને આપણે ટૂંકમાં જોઈએ. તો એ વનસ્પતિની ખાસિયત શું છે કે એની અંદર પુષ્પનું નિર્માણ થાય છે, પુષ્પ બને છે ખૂબ સરસ મજાનું. તે પુષ્પ વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો એની અંદર પુષ્પ જે છે 4 ચક્ર ધરાવશે. 4 ચક્ર ધરાવશે. કયા ચક્ર છે તે આપણે જોઈશું. હું પહેલાં આકૃતિ ડ્રો કરી દઉં છું, પછી આપણે દરેક ચક્ર વિશે જોઈએ ટૂંકમાં. દરેક ચક્ર વિશે આપણે ટૂંકમાં જોવાના છે.
તો આ ખૂબ સરસ મજાનું એક પુષ્પ છે. જે પુષ્પની આકૃતિની વાત કરીએ તો આ જે છે કે જેમાં પુષ્પ જોડાયેલું છે એ છે પુષ્પદંડ છે. જ્યાં પુષ્પના બધા ચક્રની ગોઠવણી કરેલી છે જેને આપણે કહીશું પુષ્પાસન. આ જે છે એને આપણે કહીશું વજ્રપત્રો. બરાબર, આ નાના નાના જે ગ્રીન કલરના જે પાન દેખાય છે એને કહીશું વજ્રપત્રો. આ જે છે એ છે પુકેસર છે. બરાબર, આ જે છે એ શું છે સ્ત્રીકેસર છે. ને આ જે છે એ શું છે દલપત્રો છે કે જે આપણને જોવાના ગમે. બરાબર, તો આવૃત બીજધારી વનસ્પતિ કેવી વનસ્પતિ છે? સપુષ્પી વનસ્પતિ છે, કારણ કે એમાં પુષ્પનું નિર્માણ થાય છે. હવે અહીંયા જો વાત કરીએ તો અહીંયા આ જે દલપત્રો છે એ દલપત્રો ભેગા મળશે તો એ બનાવશે દલચક્રો. શું બનાવશે? દલચક્ર બનાવશે. શું બનાવશે? દલચક્ર. એનું કામ શું છે? તો દલપત્રો જે છે કેવા રંગબેરંગી છે, જોવાના ગમે. તો એના માટે જ્યારે વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા થશે તો કીટકો જેવા પરાગવાહકોને આકર્ષવા માટે એ રંગબેરંગી દલપત્રો આવેલા છે. તો એ શું કરશે? પરાગનયન માટે પરાગ વાહકોને આકર્ષે. બીજું જે ચક્ર છે એને આપણે કહીશું વજ્રપત્ર ધરાવતું વજ્રચક્ર. આનું કામ શું છે? તો પુષ્પ જ્યારે કલિકાવસ્થામાં હશે ત્યારે પુષ્પનું રક્ષણ કરશે અને તે સમયે વનસ્પતિના કુમળા પર્ણ છે તો એ વધારે ખોરાક નથી બનાવી શકતું, તો પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક પર બનાવશે. મુખ્ય કામ એનું શું છે? તો કલિકાવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે. બરાબર, હવે અહીંયા જે છે સ્ત્રીકેસર, તો એ સ્ત્રીકેસર જે છે એ ભેગા મળશે તો શું બનશે? સ્ત્રીકેસર ચક્ર. એ શું છે? તો એ આવૃત બીજધારી વનસ્પતિનું માદા પ્રજનન અંગ છે. બરાબર, કેમ? કારણ કે પ્રજનનમાં ભાગ લઈ. પ્રજનનમાં ના પછી આપણે એ પ્રજનનમાં ભાગ લેશે. એની પાસે શું છે? તો સમજો કે આ સ્ત્રીકેસર છે, તો એ સ્ત્રીકેસરમાં આ જે છે પરાગાસન, આ જે છે પરાગ વાહિની. બરાબર, અને અહીંયા આ જે છે ફૂલેલો ભાગ જેને આપણે કહીશું બીજાશય, જેની અંદર આવી રીતે જે રચના થવાની છે જેને આપણે કહીશું અંડક. એ અંડકો પણ અંડાવરણથી આવૃત હશે. એમાં બનવાનું છે ભ્રૂણપુટ, ને એ ભ્રૂણપુટમાં કોણ છે? અંડકોષ. અને એ અંડકોષ કોણ છે? માદાજન્યુ. એને આપણે કહીશું માદાજન્યુ. બરાબર, હવે એટલા માટે માદા પ્રજનન અંગ છે. પુકેસરો જે છે એ પુકેસરો ભેગા મળશે અને બનશે પુકેસર ચક્ર. એ શું છે? તો એ આવૃત બીજધારી વનસ્પતિમાં નર પ્રજનન અંગ છે. બરાબર, એની રચનાની વાત કરું તો એનું આ જે ભાગ છે જેને આપણે કહીશું તંતુ, ને આ જે છે ને કહીશું પરાગાશય. એ પરાગાશયમાં બનશે પરાગરજ ને એમાં હશે નરજન્યુ. તો એટલા માટે જે આવૃત બીજધારી વનસ્પતિ છે કે જેમાં આ બંને જે છે એના જે ચક્ર છે જેને આપણે કહેવાના છે પ્રજનન ચક્રો, કારણ કે પ્રજનનમાં ભાગ લેવાના છે. અને એ પરાગરજ જે છે અહીંયાથી અહીંયા આવવાની છે, તો લાવવા માટે પરાગવાહકો જવાબદાર છે જેને આકર્ષવાનું કામ કરે છે દલપત્ર.
અને પુષ્પ કલિકાવસ્થામાં છે ત્યારે એનું રક્ષણ કરે છે વજ્રચક્ર. તો એટલા માટે આ બંને કેવા છે? સહાયક અંગો છે. બરાબર. તો આ છે આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિની ખાસિયત. હવે આગળ વાત કરીએ તો આ જે વનસ્પતિ જે છે આવૃત બીજધારી વનસ્પતિ, એનું નિવાસ સ્થાન શું છે? એના નિવાસ સ્થાનની વાત કરીએ તો એનું જે નિવાસ સ્થાન છે એ વિશાળ ક્ષેત્ર ધરાવે છે. શું? વિશાળ ક્ષેત્ર ધરાવતો અસાધારણ મોટો સમૂહ છે. સર્વત્ર વસે છે. વિશાળ ક્ષેત્ર ધરાવતો અસાધારણ મોટો સમૂહ છે. બરાબર. એ જે વનસ્પતિ છે કે જેમાં સૌથી સૂક્ષ્મ વનસ્પતિ નાના કદથી લઈને મોટા કદની બધી જ વનસ્પતિ છે, તેમાં સૂક્ષ્મ વનસ્પતિ જેવી કે વુલ્ફિયા, અને સૌથી ઊંચી વનસ્પતિ કઈ છે? તો એ છે નીલગિરી. કેટલી? 100 મીટર જેટલી ઊંચી. હવે આ જે વનસ્પતિ છે જેની વાત કરીએ એની ઉપયોગિતા શું છે? તો આ જે વનસ્પતિ છે જેની ઉપયોગિતાની જો હું વાત કરું તો એની ઉપયોગિતા છે કે એ જે છે જેનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરવાના છે, પછી તેનો આપણે બળતરમાં પણ ઉપયોગ કરવાના છે, ઔષધ બનાવવામાં પણ એટલે ઔષધ તરીકે પણ કરવાના છે. બરાબર. બળતરમાં, ઔષધ તરીકે, પછી વ્યાવસાયિક રીતે ઘણી બધી પેદાશો બનાવવામાં એની ઉપયોગિતા છે. બીજું કે આ જે વનસ્પતિ છે કે જે 2 વર્ગોમાં વિભાજિત છે. 2 વર્ગોમાં વિભાજિત છે. એ 2 વર્ગો કયા છે? તો એ 2 વર્ગ છે, એક છે દ્વિદળી વનસ્પતિ અને બીજી કઈ છે? એકદળી વનસ્પતિ. આ જે દ્વિદળી વનસ્પતિ છે કે જેના બીજના બીજપત્રો, એ બીજપત્રો કેટલા છે? એમાં 2 છે ને આમાં બીજપત્રો જે છે કેવા છે? 1 છે. ઉદાહરણ તરીકે આંબો. બરાબર. એવી જ રીતે આનું ઉદાહરણ જો આપણે જોઈએ તો મકાઈ, ઘાસ. બરાબર. આમાં બહુ બધી વડ, પીપળો એ બધી કેવી છે? દ્વિદળી વનસ્પતિ છે જેમાં બીજપત્રો મોટા છે. તો આટલી માહિતી રાખવાની છે. હજુ આ જે વનસ્પતિ છે એના જીવનચક્રની વાત કરીએ તો આ વનસ્પતિનું જીવનચક્ર કેવું છે? તો આ જે વનસ્પતિ છે કે જે દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. કેવું? દ્વિવિધ. કેમ દ્વિવિધ છે? તો આ વનસ્પતિ કેવી છે? દ્વિકીય છે. એટલે આ વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા પ્રભાવી છે. આ અવસ્થા કેવી છે? પ્રભાવી છે. એ બીજાણુજનકમાંથી કઈ અવસ્થા આવશે? જન્યુજનક. પુષ્પનું નિર્માણ થશે, જન્યુનું નિર્માણ થશે જે એકકીય છે. એટલે આ બીજાણુજનકમાં અર્ધીકરણ થવાનું છે ને એમાંથી જન્યુજનક અવસ્થા આવશે કે જેમાં નર જન્યુ અને માદા જન્યુ બનશે.
આ નરજન્યુ છે પરાગરજમાં આવશે અને માદાજન્યુ છે ક્યાં હશે? અંડકમાં. બરાબર. બંને ભેગા થશે કઈ પ્રક્રિયાથી? પરાગનયનની પ્રક્રિયા દ્વારા. બંને ભેગા થઈને એક કોષ બનશે જેને આપણે કહીશું ફલિતાંડ. અને એ ફલિતાંડ કેવો છે? દ્વિકીય છે. બરાબર. એ ફલિતાંડમાંથી સમભાજન થશે અને બનશે ભ્રૂણ. એ ભ્રૂણ પણ કેવું છે? દ્વિકીય. ને એમાંથી ફરીથી બીજાણુજનક અવસ્થા આવશે. તો અહીંયા પ્રભાવી અવસ્થા બીજાણુજનક છે એટલે આવૃત બીજધારી વનસ્પતિનું જીવનચક્ર કયું છે? દ્વિવિધ છે. ક્લિયર? ચાલો હવે આપણે એનસીઈઆરટીની લાઈન જોઈએ. અનાવૃત બીજધારી વનસ્પતિ કે જ્યાં અંડકો ખુલ્લા છે. અહીં આવૃત બીજધારીમાં અંડકો કેવા છે? ખુલ્લા કે નગ્ન નથી. આવૃત બીજધારી જેને આપણે કહીશું સપુષ્પી વનસ્પતિમાં પરાગરજ અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે છે જેને આપણે કહીશું પુષ્પ. આવૃત બીજધારીમાં બીજ એ ફળ દ્વારા ઘેરાયેલ છે એટલે કે બીજ ફળમાં બંધ છે. આવૃત બીજધારી વનસ્પતિના નૈસર્ગિક નિવાસસ્થાનની વાત કરીએ તો વિશાળ ક્ષેત્ર ધરાવતો વનસ્પતિનો અસાધારણ મોટો સમૂહ છે. આ વનસ્પતિ કઈ છે? આ છે દ્વિદળી ને આ કઈ છે? એકદળી. બરાબર. આગળ જો તેનો કદ વિસ્તારની વાત કરીએ તો ખૂબ નાના સૂક્ષ્મદર્શી વુલ્ફિયા નીલગિરી જેવા ઊંચા વૃક્ષો છે. ઉપયોગ એનો ખોરાકમાં, ઘાસચારામાં, બળતરમાં, ઔષધ તરીકે અને બીજી ઘણી વ્યવસાયિક પેદાશો પૂરી પાડવામાં થાય. 2 વર્ગોમાં વિભાજિત છે, દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ક્લાસ 11નું 3rd ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે ચેપ્ટર છે એના પીવાયક્યુ સોલ્વ કરીશું પ્લસ અમુક એમસીક્યુ પણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે ક્યારે મળીશું? નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.